જે ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં શરદી ઉધરસ અને તાવના કેસીસ આ ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ છે ઘણી વખત છે વધતું જોવા મળતું છે. આ વાતાવરણમાં રહેલા પ્રદૂષણના જે ઘટકો છે એની જે સેડિમેન્ટ થવાને કારણે આ ઉપરાંત એલર્જીક જે રિએક્શન ઉપરાંત વાયરલ ઇન્ફેક્શનનો વ્યાપ્ત છે આ વાતાવરણ જે છે એને અનુકૂળ હોય વ્યાપ્ત શરદી ઉધરસના કેસ છે એ વધવાનો છે એ આ ઋતુમાં શરૂઆત થતી હોય છે. ખાસ કરીને શિયાળાના શરૂઆતના દિવસોમાં અને શિયાળાની જ્યારે શીતલહેર જ્યારે વ્યાપ્ત થાય ત્યારે બની શકે તો ઠંડીના સવારે અથવા સાંજનો જે સમય છે ત્યારે વાતાવરણ ઘણું નીચું હોય ત્યારે બિનજરૂરી છે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહાર જવાનું થાય તો ગરમ વસ્ત્રો છે, મોજા, મફલર, સ્કાર્ફ વગેરે છે અથવા ટોપી છે એ પહેરીને જ બહાર નીકળવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત બની શકે તો ગરમ અને ઉકાળેલું નવશેકું પાણી છે એનું સેવન છે કરવું જોઈએ. બજારો ઠંડા પીણા કે ઠંડા ખોરાક છે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ઋતુગત ફળો કે જે અત્યારની શિયાળાની ઋતુમાં છે ઉપલબ્ધ હોય એનું ભરપૂર પ્રમાણમાં સેવન છે કરવું જોઈએ. ખાસ કરીને ઊંચો કેલરીવાળો ખોરાક જે આપણે શિયાળામાં ચીકી અથવા અન્ય ગોળની જે પેદાશો છે એનું સેવન કરતા હોય છે તો એ પાકનું સેવન છે એ કરવું હિતાવહ છે. અને બની શકે તો નાના બાળકો અને વૃદ્ધો છે એને શિયાળાની જે ઋતુ છે તો ઠંડીના સમયમાં બહાર કાઢવાના ટાળવો જોઈએ. આ ઉપરાંત સવારનો જે કુમળો તડકો છે એ પણ લઈ શકાય જેનાથી આપણા શરીરનું તાપમાન છે એ નોર્મલ રહી શકે.